રાજકોટમાં કેલેન્ડર કૌભાંડ લઈને મેયરે નિવેદન આપ્યું છે। 2 દિવસમાં તપાસ કરવામાં આવશે। 2 દિવસમાં કૌભાંડની માહિતી સામે આવશે। 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવ્યા અને ટેન્ડર વગર કેલેન્ડર છપાવવા આપ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। 10 લાખથી વધુનો ખર્ચ હોય તો ટેન્ડર બહાર પાડવું પડે છે। રાજકોટ મહાનગરપાલિકાએ જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે। એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે એ તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્યતિથિ હોય એના ફોટા સાથેનું આ કેલેન્ડર છે। રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે એ કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે। એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું।